જય જનની વિદ્યા સંકુલ દ્વારા દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। આજરોજ તારીખ 13/10/2025 બપોરના 12 કલાકે જય જનની વિદ્યા સંકુલ બપાડાના 800 બાળકો દ્વારા દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। દરિયા કિનારો અને ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવા આપણી સૌની જવાબદારી છે। લોકો ફરવા માટે આવે છે ત્યારે ત્યાં કચરો પણ ફેંકતા હોય છે અને ધાર્મિક સ્થળોને પ્રદૂષિત પણ કરતા હોય છે। ત્યારે જય જનની વિદ્યા સંકુલ બપાડાના 800 બાળકોએ આજે ગોપનાથ મહાદેવ તેમજ મસ્તરામ ધારાએ પર્યાવરણ સંરક્ષણ અભિયાન અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરી હતી અને લોકોને અપીલ પણ કરી હતી કે દરિયા કિનારો અને ધાર્મિક સ્થળોની સ્વચ્છતા આપણે પણ જાળવવી જોઈએ। તો ચાલો જોઈએ જય જનની વિદ્યા સંકુલની વિદ્યાર્થીનીએ શું અપીલ કરી। જય હનુમાન, જય શ્રી રામ। દરેક લોકોને નમ્ર વિનંતી છે કે તમે ધાર્મિક સ્થળોએ કે પછી દરિયા કિનારે ફરવા માટે આવો છો તો ગમે ત્યાં કચરો ન ફેંકવો જોઈએ। ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવા એ આપણી જવાબદારી છે। આજે અમે જય જનનીના 800 બાળકોએ મસ્તરામ ધારા અને ગોપનાથ મુકામે પર્યાવરણ સંરક્ષણ અંતર્ગત સાફ સફાઈ કરી।